નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે હિન્દુ મુસ્લિમ કોમી એકતાનો નજારો જોવા મળ્યો હતો। સાવરકુંડલા શહેરમાં આવેલ આઝાદ ચોક વિસ્તારની અંદર સાવરકુંડલા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ અને સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યુનુસભાઈ સરદારભાઈ મલેક ઉર્ફે જમાદાર દ્વારા આજથી 13 વર્ષ પૂર્વે આ પરંપરા ચાલુ કરવામાં આવી હતી, જે પરંપરા આજે પણ તેમના પુત્ર વાસુ મલેક દ્વારા જાળવી રાખવામાં આવી હતી। અને રામનવમીના પર્વ નિમિત્તે અહીંથી પસાર થનાર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ આ શોભાયાત્રામાં સામેલ તમામ શ્રદ્ધાળુઓનું શરબત પાઈ અને સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ હિન્દુ સમાજના આગેવાનો જીવનલાલ વેકરિયા, પ્રવીણભાઈ સાવજ, મોહિતભાઈ સુદાણી, હસુભાઈ સૂચક, હિતેશ સરૈયા તેમજ કનુભાઈ ગેડિયાનું સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો ઇરફાનભાઈ કુરેશી, રમીજ મલેક, મોહસિન મલેક, પૂર્વ નગરસેવક આસિફ કુરેશી, મહેબૂબભાઈ કાજી તેમજ અન્ય ઉપસ્થિત આગેવાનો દ્વારા આજરોજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ આ શોભાયાત્રામાં સામેલ તમામ લોકોને આજરોજ શરબત પીવડાવી અને હિન્દુ મુસ્લિમ કોમી એકતાનો એક અનેરો નજારો જોવા મળ્યો હતો। સાવરકુંડલા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ યુનુસભાઈ મલેક દ્વારા વર્ષો પૂર્વે ચાલુ કરવામાં આવેલી આ પરંપરા આજરોજ તેમના પુત્રો અને તેમના પરિવાર દ્વારા જાળવી રાખી હિન્દુ મુસ્લિમ એકતાની એક અનોખી મિસાલ પૂરી પાડી છે, તેને સાવરકુંડલા શહેરના પ્રુઢબુદ્ધ નાગરિકો દ્વારા આવકારી અને આ કાર્ય કરવા બદલ મલેક પરિવારને અભિનંદન પાઠવવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।